ખાતે આવેલ શ્રી અમરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું। ચુડા સ્ટેટ બેચરસિંહે પોતાની દીકરી અંજીબાની યાદમાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં 1500થી વધુ શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે સુંદરકાંડ, રામકથા, ભાગવત કથા, શિવપુરાણ વગેરે કથાઓનું આયોજન પણ અહીં થાય છે। પટકદેવ નામના સાધુએ અહીં તપસ્યા કરી હોવાથી પટકદેવની જગ્યા તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે। આ મંદિર ચુડા તેમજ આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે। શ્રી અમરેશ્વર મહાદેવના દર્શન માત્રથી પોતાની અંદર શાંતિ, શીતળતા અને ભક્તિનો અદ્ભુત અનુભવ થાય છે। ભક્તજનો આ મંદિરમાં કોઈ પણ પ્રકારની સેવાઓ કરે છે, તેમની મનોકામનાઓ મહાદેવ પૂર્ણ કરે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે અમરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ અમરેશ્વર મહાદેવ મંદિર બેચરસિંહજી બાપુ, ચુડા સ્ટેટ બેચરસિંહજી બાપુ એમના દીકરી બાલ્યાવસ્થામાં વૈકુંઠવાસી થયેલા, એમની યાદગીરી રાખવા માટે આ મંદિર બાંધી દેવામાં આવેલું। અંજીબા એના ઉપરથી અમરેશ્વર મહાદેવ મંદિર, અને આ મંદિરથી પહેલાં ઘણા ઋષિ મુનિઓ તપ કરતા, એમાં બંટક દેવ તરીકે એક સાધુ સંત વિભૂતિ મહાન હસ્તી થઈ ગયા, એમને નામે આ મંદિર ઓળખાય વધુ તો કે અંજીબાની ધર્મશાળા પણ આ બનાવેલી સ્ટેટે, અને આ જગ્યા રહીને એ બંટક દેવની જગ્યા તરીકે પ્રચલિત છે આ ગામમાં। આ ગામમાં દરેક કોમના માણસો અહીંયા આસ્થાથી આવે છે, પોતાની મનોકામના પૂર્ણ થાય છે, સેવા પૂજા કરે, દર્શનના લાભ લે છે, અને કાંઈ સત્સંગો, કીર્તનો, સુંદરકાંડના પાઠ, રામાયણો, ભાગવત સપ્તાહ, શિવપુરાણ, રામદેવ રામાયણ, આવા અનેક પ્રસંગો ઉજવાતા રહે છે, અને માણસો ભાવથી અહીંયા ભજન ભાવ કરે છે। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।